ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે। ઇકોનોમિક્સ લેક્ચર સિરીઝમાં આજે આપણે વાત કરીશું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશેની। વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રિલિમ મેન્સની અંદર આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના ડિફરન્ટ ખબર નહીં હોવાને કારણે અથવા તેવું કહી શકીએ કે કોન્સેપ્ટ ક્લિયર નહીં હોવાને કારણે આપણે અલગ ડાયમેન્શનની અંદર આન્સર આપીએ છીએ અથવા તો પ્રિલિમમાં આપણે આન્સર ખોટો આપીએ છીએ, પરિણામે ઘણી બધી આપણે નુકસાની થતી હોય છે। તો આ જ મુદ્દા એવા છે કે જે બંને વચ્ચેનો આપણે ભેદ સમજીશું અને સાથે સાથે બંનેના આયામોને પણ સમજીશું કે કઈ રીતે આર્થિક વૃદ્ધિ થાય છે, કઈ રીતે આર્થિક વિકાસ થાય છે, અને આને સમજ્યા પછી જ આપણે ઇકોનોમિક્સની અંદર આગળ વધવું શક્ય બનશે। તો માટે સૌપ્રથમ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશેની વાત કરીએ। સૌપ્રથમ આપણે મુદ્દો લઈએ કે જે ઇકોનોમિક ગ્રોથ કહેવાય છે, એટલે કે આર્થિક વૃદ્ધિ શું છે। કારણ કે આપણે ઇકોનોમિક્સ સબ્જેક્ટની અંદર ઘણી બધી ટર્મિનોલોજી એવી હોય છે કે જે કોમન યુઝ કરી નાખતા હોય છે કે આર્થિક વિકાસની જગ્યાએ આર્થિક વૃદ્ધિ કહી દેવામાં આવે, આર્થિક વૃદ્ધિની જગ્યાએ આર્થિક વિકાસ કહી દેવામાં આવે। માટે જરૂરી છે કે પ્રોપર એ વિશેની માહિતી આપણી પાસે હોવી, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો જ આપણે એનો આન્સર પ્રોપર કરી શકીએ છીએ। આર્થિક વૃદ્ધિનો સંબંધ માથાદીઠ આવક અને ચોખ્ખી ભૌતિક ઉત્પાદન સાથે સંકળાયેલો છે। એનો મતલબ શું થશે કે માથાદીઠ આવકમાં જે વધારો થતો હોય એ અને ભૌતિક ઉત્પાદન વધવું જોઈએ, ઉત્પાદનની માત્રામાં વધારો થવો જોઈએ। જેમ કે આપણે કહીએ કે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર આટલા કરોડનું ટર્નઓવર થયું, આટલા કરોડના ઉત્પાદનની અંદર એની ભાગીદારી થઈ, તો આ જે ભૌતિક ઉત્પાદન જે બતાવશે એ આર્થિક વૃદ્ધિને ઇન્ડિકેટ કરશે। જીડીપી અને જીએનપીમાં થયેલો વધારો એ આર્થિક વૃદ્ધિને દર્શાવે છે। આપણે જાણીએ છીએ કે જીડીપી અને જીએનપીની અંદર જે વધારો થતો હોય શું દર્શાવી રહ્યું હોય છે, આપણને આર્થિક વૃદ્ધિ દર્શાવે છે। દેશમાં ઉપલબ્ધ સંસાધનોના મહત્તમ અને કરકસરપૂર્ણ ઉપયોગ દ્વારા દેશના કુલ ઉત્પાદનમાં થયેલ માત્રાત્મક વધારો એ આર્થિક વૃદ્ધિને દર્શાવે છે। એટલે એક અર્થમાં કહી શકીએ કે અહીંયા આપણને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા મળી ગઈ। પહેલી વસ્તુ હતી કે ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, ભૌતિક ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, અને બીજી વસ્તુ હતી કે માત્રાત્મક વધારો હોવો જોઈએ। ગુણાત્મક વધારાની આપણે અહીંયા વાત કરતા નથી, ક્વોલિટી કેટલી છે એ મેન્ટેન નથી કરતા, ક્વોન્ટિટી શું છે એના આધારે આપણે અહીંયા આપણે જોઈશું। એટલા માટે એની વ્યાખ્યા થશે કે દેશમાં જે ઉપલબ્ધ આપણી જોડે સંસાધનો જે છે, ચાહે કુદરતી સંસાધન છે કે પછી માનવ સર્જિત, એના મહત્તમ અને કરકસરપૂર્ણ ઉપયોગ દ્વારા દેશના કુલ ઉત્પાદનમાં થયેલ માત્રાત્મક વધારો, એટલે આપણે એને શું કહીશું, આર્થિક વૃદ્ધિ કહેવામાં આવશે। એટલે કે તમે જોઈ શકો છો કે 1991 પહેલાંની જ્યારે પરિસ્થિતિ આપણે લઈએ તો ભારતની અંદર એગ્રીકલ્ચર સેક્ટરમાં કેટલું ઉત્પાદન થયું, ઇન્ડસ્ટ્રી સેક્ટરની અંદર કેટલું ઉત્પાદન થયું, કોલ ઇન્ડસ્ટ્રીની અંદર કેટલું ઉત્પાદન થયું, સ્ટીલ આયરન ઇન્ડસ્ટ્રીની અંદર કેટલું ઉત્પાદન થયું, દરેક વસ્તુને આપણે જ્યારે માત્રાત્મક ઇન્ડિકેટરની અંદર અથવા તો માત્રાત્મક માપદંડની અંદર પૂછી રહ્યા છીએ ત્યારે આપણે એ દર્શાવવા અથવા તો એ વસ્તુની ક્યુરિયોસિટી સાથે વાત કરી રહ્યા છીએ, જે છે આર્થિક વૃદ્ધિ વિશે। આર્થિક વૃદ્ધિનો દર કઈ રીતે જાણી શકાય? તો આર્થિક વૃદ્ધિનો દર જે છે એ ચોખ્ખી રાષ્ટ્રીય જે પેદાશ રહેલી છે એના પરિવર્તનના દરને આધારે આપણે ડિસાઇડ કરીએ છીએ કે આર્થિક વૃદ્ધિ દર શું છે। તો આર્થિક વૃદ્ધિ દરને આર્થિક વિકાસમાં પરિવર્તન કરવું એ વિકાસશીલ દેશની સૌથી મોટી સમસ્યા છે। એના વિશે પણ આપણે વાત કરીએ। સૌપ્રથમ આપણે સમજીએ સૂત્રને। તો સામાન્ય ધોરણે શું હોય છે કે પાછલા વર્ષની સરખામણીએ આપણે આર્થિક વૃદ્ધિ દરને માપન કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આધાર વર્ષ આપવામાં આવ્યું હોય ત્યારે આધાર વર્ષની સરખામણીએ કરીશું। તો સૂત્ર શું બનશે? જો આપણે પાછલા વર્ષની સરખામણીએ આપણે શોધી રહ્યા હોય કે આર્થિક વૃદ્ધિ દર કેટલો છે, તો આપણે શું કરીશું, પાછલા વર્ષની તુલનામાં આ જે ચાલુ વર્ષ અત્યારે વર્તમાન વર્ષમાં એનએનપીમાં કેટલું પરિવર્તન થયું અથવા તો જે વર્ષનો તમે કેલ્ક્યુલેટ કરવા માંગો છો એ વર્ષ, ચાલુ વર્ષ એટલે કે જે વર્ષની તમે માહિતી કેલ્ક્યુલેટ કરી રહ્યા છો, અને એને આગલું વર્ષ એટલે કે પાછળનું વર્ષ। તો આ એનએનપીમાં પરિવર્તન અને પાછલા વર્ષનો એનએનપી, અથવા તો એવું પણ થઈ શકે કે આધાર વર્ષની તુલનામાં જે વર્ષનું તમે આંકડો મેળવી રહ્યા છો એ ચાલુ વર્ષની એનએનપી પરિવર્તન અને આધાર વર્ષનો એનએનપી ઇન્ટુ 100, એટલે તમને શું મળશે? આર્થિક વૃદ્ધિ દર મળશે। જે વિદ્યાર્થીઓ ન્યૂઝપેપર વાંચતા હોય અથવા તો જે આપણે જે ભણવાની પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાન આપણને આર્થિક વૃદ્ધિ દર, આર્થિક વિકાસ દર આ બંને દર આવશે, તો આપણને ખબર હોવી જોઈએ કે આર્થિક વૃદ્ધિ દરનું માપન જે થઈ રહ્યું છે અને આર્થિક વૃદ્ધિ દર જે બતાવી રહ્યો છે એ શેનું ફ્લક્ચ્યુએશન બતાવી રહ્યો છે? એનએનપીની અંદર જે પરિવર્તન થઈ રહ્યું છે તે બતાવી રહ્યો છે। અને એક વસ્તુ છે કે જ્યાં સુધી તમે આર્થિક વૃદ્ધિ દરની પ્રાપ્તિ નહીં કરો ત્યાં સુધી તમારો આર્થિક વિકાસ સંભવ નથી। કારણ કે આર્થિક વૃદ્ધિ એ પ્રથમ પગથિયું છે, અને આર્થિક વૃદ્ધિ થયા પછી જ દેશ જો એની અંદર ગુણાત્મક સુધાર સાથે આગળ વધતો રહે
તો એ આર્થિક વિકાસની અંદર કન્વર્ટ થઈ શકે છે, તો આર્થિક વિકાસ સુધી પહોંચી શકે છે. પરંતુ વિકાસશીલ જે દેશ છે એની મુખ્ય સમસ્યા જ એ છે કે વિકાસશીલ દેશની સમસ્યાની અંદર મુખ્ય સમાવેશ છે કે આર્થિક વૃદ્ધિને આર્થિક વિકાસમાં પરિવર્તિત કરી શકતા નથી. પરંતુ એ કેવી રીતે, એ સમજવા માટે સૌપ્રથમ આપણે આર્થિક વિકાસને સમજવો પડશે, એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ વિશે આપણે સમજીએ. તો આર્થિક વિકાસનો જે સંબંધ છે એ લોક કલ્યાણ સાથે જોડાયેલો છે, જેમાં ગરીબી, બેરોજગારી, અસમાનતામાં ઘટાડો વગેરેનો સમાવેશ થશે. એટલે કે કહેવાનો ભાવાર્થ, જ્યારે આપણે આર્થિક વૃદ્ધિની વાત કરી રહ્યા હતા ત્યારે આપણે એ વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારનું ફોકસ કર્યું નથી કે બીજા લોકોનું શું થઈ રહ્યું છે, તો ફક્ત ને ફક્ત આપણે એ જોયું કે માત્રાત્મક વધારો. જ્યારે અહીંયા શું છે કે માત્રાત્મક જે વધારો થયો એનો જે લાભ છે એ સમાજના અંતિમ તબક્કા સુધી પહોંચવો જોઈએ. અંતિમ તબક્કો એટલે કે જે ગરીબ છે, બેરોજગાર છે, જેની સાથે અન્યાય થયો છે, એ લોકોના જે સ્તર છે અને એ લોકોની જે વ્યવસ્થા છે એની અંદર સુધાર થવો જરૂરી છે. આર્થિક વૃદ્ધિ સાથે એ દરેક પ્રયત્નો પણ સમાવેશ થશે જેનો ધ્યેય નાગરિકો એટલે કે જન સમુદાયની આર્થિક પરિસ્થિતિમાં સુધાર અને જીવન ધોરણમાં સુધાર સાથે સંકળાયેલા છે. એટલે કે જ્યારે આપણે આર્થિક વૃદ્ધિ કરી લીધી તો આર્થિક વૃદ્ધિ સાથે સાથે હવે જ્યારે આપણે કરીશું કે કયા કયા આપણા પ્રયત્નો છે કે જેના કારણે આપણે લોક કલ્યાણ તરફ આગળ વધી રહ્યા છીએ અથવા તો જન સમુદાયના જીવન ધોરણના સ્તરમાં સુધાર કરવો છે, ઉત્તરોત્તર વધારો કરવો છે, અને એવા જે પગલાઓ લઈ રહ્યા છીએ આપણે એ વિશેની નોંધ જ્યારે તમે આર્થિક વૃદ્ધિની અંદર પ્લસ કરી દેશો તો તમે એ આયામ સુધી પહોંચી શકશો કે જ્યાં તમને શું મળશે, આર્થિક વિકાસની પ્રાપ્તિ થશે. તો આર્થિક વિકાસની વ્યાખ્યાને પણ સમજીએ આપણે. તો કે એક સામાન્ય વ્યાખ્યા છે, અહીંયા મારા દ્વારા આપવામાં આવતી કોઈ પણ વ્યાખ્યા એવી નહીં હોય કે જે કોઈ ઓથર દ્વારા આપવામાં આવતી હોય અથવા તો કોઈ પણ એક એવું કહી શકીએ કે ડાયરેક્ટ બુકની કોપી કરીને લખેલી હોય. પરંતુ આ જે વ્યાખ્યા હશે નોર્મલી તમારે સમજવા માટેની વ્યાખ્યા હશે, જે તમારી સમજદારીમાં વધારો કરશે, કોન્સેપ્ટ ક્લિયર કરશે, અને જ્યારે તમે મેન્સ આન્સર રાઇટિંગ લખી રહ્યા હોઈએ ત્યારે તમારી મૌલિકતાનું ત્યાં આગળ પ્રદર્શન કરશે. માટે જરૂરી છે કે આ જે વ્યાખ્યા જે છે એ તમે રટ્ટો નહીં મારતા એને સમજવાની કોશિશ કરજો કે આર્થિક વિકાસ એટલે આર્થિક વૃદ્ધિ સાથે સાથે દેશમાં માળખાગત સુવિધાઓમાં પણ સુધાર થાય, જેનાથી દેશની જનતાના જીવન ધોરણના જે સ્તર છે એમાં સુધાર અને જે જનતા જે છે અથવા તો જે પબ્લિક જે છે અથવા વસ્તી જે છે એની ચૌમુખી વિકાસ થવો જોઈએ. ચૌમુખી વિકાસ સંભવ બને એટલે કે આર્થિક વિકાસ થવો જોઈએ, સામાજિક વિકાસ થવો જોઈએ, વ્યવહારિક વિકાસ થવો જોઈએ અને રાજકીય વિકાસ થવો જોઈએ. એટલે કે આવો જે ચૌમુખી વિકાસ પણ સંભવ બને તો આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ થયો છે. અને આપણે એ પણ જોવાનું કે દેશની અંદર જ્યારે આર્થિક વિકાસના નામ પર જે મોટા મોટા બોલ બોલવામાં આવી રહ્યા છે તો શું ખરેખર ભારતની અંદર આર્થિક વિકાસ સંભવ છે ખરો? આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? જ્યારે આ મુખ્ય પરિસ્થિતિઓ શું છે કે કોન્સેપ્ટ સમજ્યા પછી તમને ખબર પડશે કે જે વિરોધી પાર્ટીઓ હોય છે અથવા તો સરકારો હોય છે કયા મુદ્દાઓ ઉપર તમને બહેકાવવાની કોશિશ કરી રહ્યા હોય છે. આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. આપણે પહેલા જ વાત થઈ ચૂકી હતી કે આર્થિક વૃદ્ધિ થઈ હશે અથવા તો આર્થિક વૃદ્ધિ થઈ એટલે આર્થિક વિકાસની સંભાવના તમારી પાસે રહેલી છે. એને તમારે શું કરવી પડશે? આર્થિક વૃદ્ધિને આર્થિક વિકાસમાં કન્વર્ટ કરવી પડશે. અને એની માટે શું કરવું પડશે? વૃદ્ધિ તો થઈ છે તો સાથે સાથે તમે નાગરિકોને એ પણ સેવાઓ અને એવા કામ કરો કે જેના કારણે લોક કલ્યાણની અભિવૃદ્ધિ થાય અને સાથે સાથે નાગરિકના જીવન સ્તરમાં સુધાર થાય. તો તમે ક્યાં પહોંચી જશો? આર્થિક વિકાસ સુધી પહોંચી જશો. અને એનો મતલબ કે જે દેશમાં આર્થિક વિકાસ થયો છે ત્યાં ઓલરેડી આર્થિક વૃદ્ધિ તો થઈ જ હશે. એટલા માટે જ કહેવામાં આવે છે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. અને જ્યારે આપણે આ બંનેની વાત કરી રહ્યા છીએ તો ઉત્પાદનના જે સાધનો જે છે, ઉત્પાદનના કેટલા સાધનો છે? મુખ્ય 4: મૂડી, શ્રમ, જમીન અને નિયોજક ના એકબીજા ઉપર એવો અનુકૂળ પ્રભાવ હોવો જોઈએ કે જેથી આવકમાં ઉત્તરોત્તર શું થતો રહે? વધારો થતો રહે. અને જો આવકમાં ઉત્તરોત્તર વધારો થતો રહેશે તો જ આર્થિક વિકાસ સંભવ બનશે. વાત કરીએ આપણે મૂડી છે, શ્રમ છે, જમીન છે, નિયોજક છે. આ દરેકને પોતાના વળતર સ્વરૂપે કાંઈક ને કાંઈક મળતું હોય છે. જેમ કે મૂડી છે તો એને વ્યાજ મળતું હોય છે, શ્રમ છે તો એને વેતન મળતું હોય છે, જમીન છે તો એને ભાડું મળતું હોય છે, અને જે નિયોજક છે એને નફો મળતો હોય છે. આ જે 4 પ્રકારના જે વળતર છે એકબીજા ઉપર આધારિત થાય અને એકબીજા ઉપર અનુકૂળ પ્રભાવ ડાલે અથવા અનુકૂળ પ્રભાવ પડે ત્યારે તમે આર્થિક વિકાસ તરફ આગળ વધી શકશો. આપણે જોઈએ છીએ કે દેશની અંદર અત્યારે તમે જો પરિવહન માળખાની અંદર સુધાર થઈ રહ્યો છે, આરોગ્ય માળખાની અંદર તમારો સુધાર થઈ રહ્યો હોય,
લોક કલ્યાણની અભિવૃદ્ધિ થઈ રહી હોય, મતલબ કે તમે આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યા છો. પરંતુ જ્યાં સુધી તમે કોન્સેપ્ટમાં ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે એ નહીં સમજી શકો કે આર્થિક વિકાસના નામ ઉપર આપણી જોડે જો વોટ માંગવામાં આવી રહ્યો છે એ રાઈટ છે કે રોંગ છે, અથવા તો જે બહારની સાઈડથી તમને જે કોઈ પણ પ્રકારના વાક્યો અથવા તો સ્ટેટમેન્ટ આપવામાં આવતા હોય, ચાહે એ અપોઝિશન પાર્ટી હોય કે પછી પર્યાવરણવિદ હોય કે પછી કોઈ અર્થશાસ્ત્રી હોય, તો દરેક માળખા જો દરેક વસ્તુના કોન્સેપ્ટ તમે સમજી શક્યા હશો તો જ તમને આ વસ્તુનો પરફેક્ટલી ખ્યાલ આવશે. સાથે જ જ્યારે આપણે ઉત્પાદનના સાધનો વિશેની વાત કરી તો આપણે એ પણ સમજી લીધું કે આ ચારે ચાર જે વળતરની પ્રક્રિયાઓ છે એકબીજા ઉપર શું થવી જોઈએ, અનુકૂળ પ્રભાવ પડશે તો જ આપણે આર્થિક વિકાસ સુધી પહોંચી શકશું. અને આ જે આર્થિક વિકાસ છે એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, જે મુજબ લાંબા ગાળા સુધી માથાદીઠ આવકમાં વધારો થવો પણ જરૂરી છે. કારણ કે જો માથાદીઠ આવકમાં ત્યારે વધારો થાય, તમે એક વસ્તુ સમજો, આપણે જ્યારે માથાદીઠ આવકનું સૂત્ર સમજ્યા હતા તો રાષ્ટ્રીય આવક ડિવાઇડેડ બાય વસ્તી, બરાબર. એવું પણ બની શકે કે માથાદીઠ આવક તો વધતી જાય પરંતુ વસ્તી બી એટલી જ વધતી જાય. તો વસ્તુ શું બતાવી રહ્યો છે કે વસ્તી વધે તો સામે સામે રાષ્ટ્રીય આવક પણ એટલી વધવી જોઈએ કે અંતે માથાદીઠ આવકમાં તો વધારો જ થવો જોઈએ. જો એ નહીં સંભવ હોય કે માથાદીઠ આવક વધતી જશે પણ માથાદીઠ આવકનો વધારો વસ્તી વધારા કરતાં ઓછો હશે તો તમે ફરી વિકાસ સુધી પહોંચી શકશો નહીં. અને માથાદીઠ આવકમાં વધારા સાથે એ પણ જરૂરી છે કે ગરીબોની સંખ્યા અને આવકની અસમાનતામાં પણ શું થાય, વધારો ન થવો જોઈએ, એટલે કે ઘટાડો થવો જોઈએ. એવું પણ બની શકે કે માથાદીઠ આવક વધતી જાય, પરિણામ શું આવે કે એક જે તબક્કો જે સમાજની અંદર રહેલો છે કે જે અમીર તબક્કો છે અથવા તો જેની પાસે આવકનો મુખ્ય સ્ત્રોત છે એનો આવકનો સ્ત્રોત વધતો જ જાય પરંતુ ગરીબીમાં પણ વધારો થતો જાય. તો એ તમને શું કરશે, અસમાનતા તરફ દોરી જશે અને અસમાનતા તમને વિકાસનું મુખ્ય જે પરિબળ જે છે, વિકાસનું અવરોધક સાબિત થશે. અલ્પ વિકસિત દેશોમાં માથાદીઠ આવક તો વધે છે, સાથે સાથે આવકમાં અસમાનતા અને ગરીબોની સંખ્યામાં પણ વધારો થાય છે. એટલે એવું કહી શકીએ કે ત્યાં આગળ શું હશે કે ટોપના જે 10% જે લોકો છે એની આવક એટલી હશે કે એની સંપત્તિ એટલી હશે કે જે 90% જેટલો ભાગ સંપત્તિનો રોકતી હશે. 90% જે વસ્તી છે એની પાસે ફક્ત 10% જેટલી સંપત્તિ હશે. એટલે કે અસમાનતામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, સાથે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. એટલે કે એ વસ્તુ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે આ આર્થિક વિકાસ તરફ તમને આગળ દોરી જશે નહીં. એટલા માટે જરૂરી છે કે આર્થિક વિકાસ જો તમારે સંભવ બનાવવો હોય તો ગરીબી, બેકારી અને અસમાનતા આ ત્રણ વસ્તુ પર શું કરવામાં આવે, નિયંત્રણ મેળવવામાં આવે અને એમાં સુધાર કરવામાં આવે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ જે પ્રોગ્રામ જે છે એના મુજબ એમણે એવું કહેવામાં આવ્યું છે કે વિકાસ એ માનવીય પ્રયત્નનું પરિણામ છે અને આર્થિક વિકાસ એક સતત પ્રક્રિયા છે જેનાથી રાષ્ટ્રીય આવકમાં સતત વૃદ્ધિ થતી રહે છે. એટલે કે એમનું કહેવું એવું છે કે આ એક સતત પ્રક્રિયા છે, તમે તરત જ એને કેલ્ક્યુલેટ નહીં કરી શકો, પરંતુ તમે ઉત્તરોત્તર એની અંદર વધારો કરતા રહેશો અને સતત પ્રક્રિયા તો એનું પરિણામ એ આવશે કે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતી રહેશે. અથવા તો એવું કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં સતત વૃદ્ધિ તમને આર્થિક વિકાસ તરફ દોરી જશે. સાથે જ હવે આપણે જાણીએ છીએ કે આર્થિક વિકાસની અંદર જ્યારથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશેની વાત કરવામાં આવે છે, એટલે કે ટકાઉ વિકાસ, તો એ ટકાઉ વિકાસ શું છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું છે તે પણ આપણે અહીંયા સમજવું જરૂરી છે. તો આર્થિક વિકાસના લક્ષ્યોને હાંસિલ કરવા માટે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવા, એટલે કે તમારે આર્થિક વિકાસ કરવો છે, તમારી વર્તમાન પેઢી જે આપણે અત્યારે જે જીવી રહ્યા છે પૃથ્વી પર એ વર્તમાન પેઢી કહેવાય, તો આપણી જે જરૂરિયાતો છે એ સંતોષવા માટે આપણે જે આપણી આવનારી ભાવિ પેઢીના સંસાધનો અને જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા સિવાય જો આર્થિક વિકાસની પ્રાપ્તિ કરીશું તો એને શું કહીશું આપણે, ટકાઉ વિકાસ અથવા તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવામાં આવશે. એનો મતલબ એવો થશે કે જ્યારે પણ તમે એક બાલ્ટી ભરીને ડોલ પાણીનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે તમારે એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે મારા હકનું પાણી આમાં કેટલું છે. તો તમે કોઈ પણ સંસાધનનો જ્યારે ઉપયોગ કરી રહ્યા છો અને એવા સંસાધનો જે છે કે જે પુનઃ પ્રાપ્ય નથી, પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે, તો એ સંસાધન વાપરતા પહેલા તમારે 1000 વાર વિચાર કરવો જોઈએ. અથવા તો એવું કહી શકાય કે ભાવિ પેઢીની જરૂરિયાતને તમારે કોઈ પણ પ્રકારની ઠેસ પહોંચાડવાનો આપણને કોઈને પણ રાઈટ નથી. કારણ કે જ્યારે આવનારી પેઢી તમને જ્યારે કોસશે ત્યારે એ વસ્તુ સાંભળવું અથવા તો એ વસ્તુને યાદ કરીને પણ અત્યારે આપણને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ હવાનું જે સ્તર જે થઈ રહ્યું છે, હવામાં જે પ્રદૂષણ છે, પાણીમાં જે પ્રદૂષણ છે, કોરોના વાયરસના કારણે તમે જુઓ કે હેલ્થ સેક્ટરની અંદર આ વસ્તુ, તો આ બધી જ વસ્તુઓ માનવીય પ્રયત્નોના જ પરિણામ છે અને માનવીય પ્રયત્નના નકારાત્મક પરિણામો છે. તો આર્થિક વિકાસ માટે જે પરિબળો છે એના વિશેની પણ ચર્ચા આપણે કરીએ, પરંતુ એ પહેલાં કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિશે પણ આપણે ઘણું બધું વિચારવાનું છે અને આપણે
એ વિશે ઘણા બધા વિડીયો બનાવીશું કે જેની અંદર આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો, કારણ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ બહુ મોટો મુદ્દો છે અને બહુ મોટા એને મિનિંગો છે અને સાથે સાથે એની સાથે બહુ મોટું કન્ટેન્ટ જોડાઈ રહેલું છે અને તમારી વિચારસરણી પણ એની સાથે જોડાઈ રહેલી છે કે જે તમને આ ઇન્ટરવ્યૂ સુધી તમને હેલ્પફુલ થાય છે. હવે વાત કરીશું આપણે આર્થિક વિકાસ દર વિશેની. તો કે કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપીમાં જે પરિવર્તન જોવામાં આવે છે તેના આધારે આપણે આર્થિક વિકાસ દરનું માપન કરીએ છીએ. તો આર્થિક વિકાસ દરની ફોર્મ્યુલા શું થશે આપણી? તો કે પાછલા વર્ષ અથવા તો આધાર વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં જીડીપીમાં કેટલું પરિવર્તન થયું અને પાછલા વર્ષનો જીડીપી ઇન્ટુ 100, જેનાથી આપણને શું ખબર પડશે કે આર્થિક વિકાસ શું થઈ રહ્યો છે અથવા તો આર્થિક વિકાસનો રેટ કેટલો છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે આર્થિક વિકાસના મુખ્ય પરિબળો કયા કયા છે. તો આર્થિક વિકાસના પરિબળો એટલે કે આર્થિક વિકાસ વધે અથવા તો ઘટે એની માટે જવાબદાર પરિબળો કયા છે, કારણો કયા છે તેના વિશે. તો એની માટે મુખ્ય બે છે, એક તો આર્થિક પરિબળ છે અને બીજા છે બિન આર્થિક છે. આર્થિક પરિબળનો મતલબ થાય કે જે તમારી આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય અને બિન આર્થિક પરિબળ એટલે કે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી. અને આપણે પહેલા જ વાત કરી ચૂક્યા છે આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું કે જેની અંદર તમારો કોઈ પણ પ્રકારનો નાણાકીય હેતુ સંકળાયેલો હોય તો આપણે એને શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. સૌથી પહેલું છે મૂડી નિર્માણ. મૂડી નિર્માણનો મતલબ થાય કે તમારી પાસે ધંધા યોગ્ય અથવા તો વ્યવસાય યોગ્ય મૂડી કેટલી છે અને વ્યવસાય અને ધંધા યોગ્ય મૂડી ક્યાંથી આવશે? તો તમારી બચત પ્રક્રિયાને પરિણામે મૂડી નિર્માણ થશે. ત્યાર બધી છે કૃષિ વેચાણનું અધિશેષ. તો કે કૃષિ સેક્ટરની અંદરથી જેટલો લાભ પ્રાપ્ત થશે એ આર્થિક વિકાસ તરફ તમને આગળ દોરી જશે, કારણ કે કૃષિ જે છે એના વેચાણનું જે અધિશેષ છે અથવા તો કૃષિ વેચાણનું અધિશેષ જે રહેલું છે એ એવું કહી શકીએ કે આપણે દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર બંનેમાં ઉપયોગ કરી શકીએ છીએ. સાથે જ અન્ય વાત છે આર્થિક પરંપરા અથવા તો તમારી આર્થિક પ્રણાલી કેવી છે એ પણ એની ઉપર આધાર રાખે છે, કારણ કે જે દેશની અંદર આર્થિક વ્યવસ્થા અને આર્થિક પ્રણાલી જે દેશની અંદર સ્ટ્રોંગ હોય છે વધારે સારી રીતે આર્થિક વિકાસ તરફ આગળ વધી શકે છે. નાણાકીય સ્થિરતા, બજારની અંદર રહેલી નાણાકીય જે સ્થિરતા હોય છે એ ચોક્કસ ધોરણે આર્થિક વિકાસને ઇફેક્ટ કરે છે, કારણ કે જે નાણાકીય જે સ્થિરતા છે એ જેટલા પણ ઉત્પાદનના જે સેક્ટરો જે છે, જે કૃષિ છે, ઉદ્યોગ છે, સેવા છે, આ ત્રણેય સેક્ટરની અંદર જે કામ કરતા દરેક લોકોને નાણાકીય સ્થિરતા ઇફેક્ટ કરે છે, કારણ કે જેટલી નાણાકીય સ્થિરતા હશે એટલું જ બજાર સુગમ બની રહેશે. મૂડીગત ઉત્પાદન, તમે કેપિટલ ઇક્વિપમેન્ટનું કેટલા ઉત્પાદન કરી રહ્યા છો, વિદેશ વેપાર તમારો કેવો છે, વિદેશ વેપાર તમારો ઘાટામાં ચાલે છે કે પછી તમે સરપ્લસમાં ચાલો છો, એના આધારે પણ આર્થિક વિકાસ સંભવ બનશે. જે દેશની કરંટ એકાઉન્ટ ડેફિસિટ એટલે કે ચાલુ ખાતાનો ઘાટો ઓછો હશે એટલે કે વિદેશ વેપાર તમારો હકારાત્મક હોય તો તમે આર્થિક વિકાસ માટે એવું કહી શકીએ કે વિદેશ વેપાર એ સુગમ પરિબળ સાબિત થશે, પરંતુ જ્યારે નકારાત્મક હશે ત્યારે આર્થિક વિકાસને અવરોધક પરિબળ સાબિત થશે. વિકાસલક્ષી આયોજન, દેશની જે સરકાર જે છે અથવા તો દેશના જે વહીવટકર્તાઓ છે એ વિકાસલક્ષી આયોજન એમનું તર્કસંગત છે કે નહીં, અથવા તો એવું કહી શકીએ કે જે ખરેખર જે લોકોની જરૂરિયાત છે એ સંતોષવામાં આર્થિક આયોજન વિફળ છે અથવા તો સફળ છે, એના આધારે પણ આર્થિક વિકાસ ઇફેક્ટિવ થશે. એટલે કે એવું કહી શકીએ કે જે લોકોને ખરેખર જરૂરિયાત છે તે એ લોકોને મળવું જોઈએ અથવા તો એ લોકોની જરૂરિયાત પૂરી થવી જોઈએ એવું આયોજન હોવું જોઈએ. સાથે જ શ્રમ, શક્તિ અને વસ્તી. તો કહેવાનો ભાવાર્થ શું છે કે જેટલી વસ્તી વધારો થઈ રહ્યો છે એની સામે શું છે કે પ્રોડક્ટિવ જે શ્રમ રેટ છે એ પણ વધવો જોઈએ. એટલે એવું કહી શકાય કે જે વસ્તી વધી રહી છે તો સામે શું થવું જોઈએ કે એ શ્રમ શક્તિમાં કન્વર્ટ થવી જોઈએ અને એની માટે જરૂરી રોજગારનું પણ સર્જન થવું જોઈએ. અને અંતિમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેટલું જે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ હશે એ દેશની કહી શકીએ કે આર્થિક વિકાસ વધારે સરળ અને વધારે ઝડપી સંભવ બનશે. જ્યારે વાત કરીએ બિન આર્થિક પરિબળો, કે બિન આર્થિક પરિબળો એવા છે કે જે આર્થિક પરિબળો સાથે અસર કરશે અને વિકાસને વધારે સુગમ અને સરળ બનાવશે. તો વિકાસની આકાંક્ષા, તો કે જે દેશની અંદર જે દેશની વસ્તી અથવા તો જે દેશની અંદર આયોજનકર્તાઓ દ્વારા વિકાસની આકાંક્ષા રાખવામાં આવશે તો એના લક્ષી સુધારાઓ પણ કરવામાં આવશે. જે દેશ માનવ સંસાધન, રાજનૈતિક સ્વતંત્રતા, આ ત્રણેય જે વસ્તુ જે આપણને દેખાઈ રહી છે એ બતાવી રહી છે કે ત્યાંનો જે નાગરિક છે કઈ રીતે અને કેટલી સરળતાથી પોતાનો વ્યવસાય કરી શકે છે અને કેટલી સરળતાથી પોતાની જે આર્થિક ક્રિયાકલાપ છે એનું નિયોજન કરી શકે છે. બીજી વસ્તુ છે દેશની અંદર રહેલું ન્યાયપૂર્ણ માળખું, એટલે કે ન્યાયિક વ્યવસ્થા જેટલી સ્ટ્રોંગ હશે અથવા તો એવું કહી શકીએ કે જે ન્યાયિક વ્યવસ્થા છે એ વ્યક્તિને પોતાને જે સમાજની અંદર જે તમે રહી રહ્યા છો એ સમાજની અંદર તમારું ઇમ્પોર્ટન્સ જાળવી રાખે છે અથવા તો એવું કહી શકીએ કે તમને સદભાવનો અનુભવ કરાવે છે. સામાજિક
સામાજિક વ્યવસ્થા કેવી રહેલી છે, સંગઠન વ્યવસ્થા કેવી રહેલી છે અને તકનીકી જ્ઞાન ટેકનોલોજી, આ ત્રણેય વસ્તુ જે રહેલું છે કે સમાજની અંદર તમે જે રહી રહ્યા છો એ સમાજ જ્યારે સુગમ અને સરળ હશે અથવા તેવું કહી શકીએ કે સુવ્યવસ્થિત સમાજની અંદર તમે રહેતા હશો તો તમારા વિચારસરણીથી લઈને દરેક વસ્તુ તમારા પ્રોડક્ટિવ નેચરના હશે અને પરિણામે એવું થઈ શકે કે આર્થિક પરિબળ અને બિન આર્થિક પરિબળ આ બંનેના સહયોગથી જે તે દેશ આર્થિક વિકાસ સુધી પહોંચી શકે છે. કારણ કે આપણે વસ્તુ જાણીએ છીએ કે જ્યાં સુધી મનોબળ મજબૂત ના હોય ત્યાં સુધી કોઈ વસ્તુની આપણને પ્રાપ્તિ થતી નથી. એટલે કે આપણી પાસે પરિબળો આર્થિક તો અવેલેબલ હોય પરંતુ જ્યાં સુધી આપણી ઈચ્છા શક્તિ જ ન હોય ત્યાં સુધી આપણે આર્થિક વિકાસની પ્રાપ્તિ કરી શકતા નથી. જે સીધી જ રીતે આપણી એક્ઝામ સાથે પણ જોડાયેલું છે કે જ્યાં સુધી આપણે ના ઈચ્છીએ ત્યાં સુધી આપણને કોઈ પાસ કરાવી શકવાનું નથી. આવા ઘણા બધા વિડીયો બનાવવામાં આવે પરંતુ કોઈ વિદ્યાર્થી કે જે પોતે ઈચ્છતો નથી એ પાસ નહીં થઈ શકે અને જે પોતે ઈચ્છે છે એને કોઈ રોકી નથી શકવાનું. માટે જરૂરી છે કે લક્ષ્ય હર હંમેશા ઊંચું રાખો અને લક્ષ્ય હર હંમેશા સ્ટ્રોંગ રાખો. આ જે આર્થિક પરિબળોની વાત કરીએ એમાં સૌથી વધારે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે એ છે મૂડી નિર્માણ. તો મૂડી નિર્માણ વિશે પણ ટૂંકી વાત કરીએ તો બચત દ્વારા મૂડીમાં વધારો કરી શકાય છે. આયોજન પંચ મુજબ કોઈ પણ દેશના આર્થિક વિકાસની પ્રાપ્તિનો આધાર મૂડીની ઉપલબ્ધતા પર છે. આવક અને રોજગારની તકોમાં વૃદ્ધિ થતા ઉત્પાદનની કડી મૂડી નિર્માણ સાથે જોડાયેલ છે. કારણ કે આપણે એક વસ્તુ છે, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને રોજગાર મળે છે અથવા તો રોજગારનું દેશની અંદર સર્જન થશે અને રોજગારની તક મળશે તો વસ્તુ શું થશે, એને જે આવનારી જે આવક છે આવકના બે ભાગ થશે. એક તો વપરાશી ખર્ચ આપણે પહેલા જ વાત કરી ચૂક્યા છીએ અને એક બીજી વસ્તુ છે બચત. જે બચત જે છે એ બચત એવું છે કે બચત એકલું મૂડી નિર્માણ માટે જવાબદાર નથી. બચત પછી જે દેશની અંદર રહેલી જે જનતા છે એ બચતને મૂડી નિર્માણની અંદર કન્વર્ટ કરે એટલે કે રોકાણ કરે જે તે સેક્ટરની અંદર ત્યારે મૂડીનું નિર્માણ થશે. પરંતુ મૂડી નિર્માણનો જે બેઝિક કોન્સેપ્ટ છે બચત સાથે જોડાયેલો છે. જે દેશની અંદર મૂડી નિર્માણની ગતિ ધીમી હોય તો આર્થિક વિકાસની ગતિ પણ શું થઈ જશે, ધીમી પડી જશે. અને મૂડી નિર્માણનો આધાર બચત કરવી અને એ બચતને ઉદ્યોગોમાં, સેવા ક્ષેત્રોની અંદર કે પછી કૃષિ ક્ષેત્રની અંદર રોકાણ કરવું એ પણ વધારે જરૂરી છે. એટલે કે અહીંયા આપણે એ પણ સમજ્યા કે મૂડી નિર્માણ શું છે, કેપિટલ ફોર્મેશન શું છે, એની માટે જવાબદાર બચત શું છે. કારણ કે આપણે એક વસ્તુ છે કે ઘણા બધા સમુદાયો અથવા તો ઘણા બધા પ્રાંતના લોકોની અંદર એવી વ્યવસાયિક માનસિકતા રહેલી હોય છે કે લોકો જે પોતાની પાસે બચત હોય છે એને તરત જ બિઝનેસ વ્યવસાયની અંદર કન્વર્ટ કરે છે. પરંતુ ઘણા બધા દેશની અંદર અને ઘણા બધા રાજ્યોની અંદર એવી પણ માનસિકતાવાળા લોકો છે કે ફક્ત ને ફક્ત ધનને શું કરવામાં આવે, ભેગું કરવામાં આવે, બચત વધારવામાં બચત. પરંતુ જો એ બચતના પૈસા તમે પ્રોડક્ટિવ નેચરમાં યુટિલાઇઝ નથી કરી રહ્યા એનો મતલબ શું થઈ રહ્યો છે કે દેશના વર્કિંગ કેપિટલ સ્ટ્રક્ચરની અંદર બ્લોકેજ આવી રહી છે. એટલે કે જે નાણાંનો પ્રવાહ ફરવો જોઈએ એ નાણાંનો પ્રવાહ ફરી નથી શકતો. અને નાણાંનો પ્રવાહ શું છે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ વાર જોઈશું કે જેની અંદર આપણે નાણાંનો પ્રવાહ સમજીશું. સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણે એક નવી સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ જેનું નામ છે મુદ્દાની વાત, જેની અંદર આપણે મુદ્દાસરની વાત કરીશું, જેનો પણ વિડીયો આજે આપણે સાંજે યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ કરાવવામાં આવશે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આર્થિક વિકાસ જે સમજ્યા, આર્થિક વૃદ્ધિ સમજ્યા, હવે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિના માપદંડો કયા કયા છે એ વિશેની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.